ચાલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, હેવ અ સુપર્બ ડે. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય મિત્રો તો કરી લેજો, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. ઓકે મિત્રો, સીધા જ ટુ ધી પોઈન્ટ આવીએ. બરોબર, સૌથી પહેલા લેબટેક કેમેસ્ટ્રી વાળા મિત્રો, બરોબર, આપ સૌની તૈયારી કેવી ચાલી રહી છે અને કેટલામી વાર રિવિઝન ચાલી રહી છે આ બાબતે દરેક વિદ્યાર્થીઓ જે છે કમેન્ટમાં કહેશે મને. બરોબર, કેટલામી વાર આપ રિવિઝન કરી રહ્યા છો એ તમારે મિત્રો કમેન્ટ્સમાં જણાવવાનું છે. એ સિવાય હવે ગણતરીના દિવસો બાકી છે, એટલે કે 4-5 દિવસો બાકી છે. આ સમય દરમિયાન મિત્રો કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રકારનું મૂંઝવણ હોય, કોમ્પ્લિકેશન હોય પરીક્ષા લક્ષી, બરોબર, તો તમે મને ઇન્સ્ટાગ્રામ મારફતે ડાયરેક્ટ કોલ કરી શકો છો. બરોબર મિત્રો, ઇન્સ્ટાની અંદર જો તમે મેસેજ કરો તો એવું બની શકે છે કે મિસ થઈ જાય મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હોય એટલે એવું બની શકે કે વાત ના થાય મિત્રો. તો કેમેસ્ટ્રી વાળા મિત્રો બધાને બેસ્ટ ઓફ લક. હવે કોઈ પણ પ્રકારની મિત્રો બાંધછોડ ના કરતા, માથું ના મારતા, લેટ ગો ના કરતા, બરોબર, કારણ કે આ રહ્યા પાર વાળો ફેસલો છે. તમારી કોમ્પિટિશન થોડી મિત્રો બધી જગ્યાઓની સાપેક્ષે હાઈ છે, પણ મિત્રો સારી વેકેન્સી પણ છે અને આપણે લડી લેવાનું છે. બરોબર છે, બધાને બેસ્ટ ઓફ લક. કાંઈ પણ મૂંઝવણ હોય તો મને કોલ કરી શકો છો અને કેટલામી વાર રિવિઝન કરી રહ્યા છો એ તમારે કમેન્ટ્સમાં ફરજિયાત કરવાનું છે. ઓકે મિત્રો, ચાલો હવે આપણે તમે જે થંબનેલ જોઈને આવ્યા છો મિત્રો એ પ્રમાણેનું આપણે આગળનો ટોપિક ચાલીએ કે સાયન્સ ડિપાર્ટમેન્ટ અથવા તો સાયન્સ વાળા વિદ્યાર્થી મિત્રો છે તેનું સ્પર્ધાત્મક તૈયારીમાં ભવિષ્ય ખરું, આ મુદ્દા પર આપણે વાત કરવાની છે. બરોબર છે, સાયન્સમાં એટલે પછી અહીંયા બધા આવી જાય મિત્રો. બરોબર, મોસ્ટલી બીએસસી, એમએસસી, બરોબર, આ બંને. એમાંય તે મિત્રો બાયો આવી જાય, કેમેસ્ટ્રી આવી જાય અને ફિઝિક્સ આવી જાય. ચાલો મિત્રો, આ મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે. બરોબર, તો હવે મિત્રો આ જેટલા પણ વિદ્યાર્થી છે છેલ્લા 8 મહિનાથી પ્રિપેરેશન કરી રહ્યા છે. આ જે 250 કુલ ટોટલ થઈને લેબટેકની વેકેન્સી આવી ને, છેલ્લા કેટલા 8 મહિનાથી પ્રિપેરેશન કરી રહ્યા છે. તમે મારી સાથે સહમત છો તો હા લખજો. બરોબર, મોટા ભાગના વિદ્યાર્થીઓ આટલા ટાઈમથી જે છે આપણે આ વેકેન્સી છે અત્યારે ચાલી રહી છે એના માટે પ્રિપેરેશન કરી રહ્યા છે. ઓકે સર, આ તો અમે કરી લીધા, આ પૂરી થાય પછી નહીં ભાઈ, હજી તમારે આગળના 6 મહિના કોન્સ્ટન્ટ આવીને આવી તૈયારી કરવાની છે. કેમ સર આગળના હજી બીજા 6 મહિના? એ તો અમને સમજાણું જ નહીં. ઓકે, અત્યારે હાલમાં 2 વેકેન્સી છે. સિનિયર સાયન્ટિફિકની 105 વેકેન્સી છે. બરોબર, જેમાં કોણ કેમેસ્ટ્રી, બાયોલોજી વાળા અને ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેશન વાળા પણ ભરી શકે છે. બરોબર, એ સિવાય અત્યારે જે ફિશરીઝ ઓફિસરની આવી છે એમાં કુલ 94 જગ્યા છે. કેટલી? 94 જગ્યા, જેમાં બીએસસી માં મિત્રો બાયોલોજી વાળા જૂ ને માઇક્રો અને ફિશરીઝ વાળા ફોર્મ ભરી શકે છે. તો આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા જે છે મિત્રો, આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા જે છે, બરોબર, એમાં ઓફિશિયલ સિલેબસ આવવો, ત્યારબાદ મિત્રો જો અત્યારે જે સિનિયર સાયન્સ ફિશરીઝ નો સિલેબસ આવ્યો છે ને એ 267 ક્રમાંકની આવેલી છે, જે ઓલરેડી ફિશરીઝ ઓફિસરની છે, પણ 7-8 વેકેન્સી માટે પહેલા જાહેરાત થઈ હતી. અને આપણી જે છે એ 313 નંબરની છે, પણ સિલેબસ સેમ હોવાની પોસિબિલિટી છે મિત્રો. બરોબર, તો ઓફિશિયલ સિલેબસ આવો, બરોબર, એક્ઝામની જાહેરાત થવી, એક્ઝામ લેવડાવવી, આ બધું થઈને મિત્રો જે છે કુલ 6 મહિના તમારે બીજા ગણી લેવાના. 8 મહિના સર હજી કાઢ્યા અને 6 મહિના હજી કાઢ્યા. સર તો 6 મહિના પછી ભાઈ ભરતી બંધ નથી થવાની. થોડો ગેપ, થોડો ઇન્ટરવલ આવી શકે છે, બાકી તમારી જે છે જગ્યાઓ બંધ નથી થવાની. કારણ કે હવે તમે ખરેખર જો ઓબ્ઝર્વ કરી રહ્યા હોય ને તો જનરલ ભરતીમાં એટલી ટ્રાફિક થઈ ગઈ છે ને, તો હવે ધીરે ધીરે ગવર્મેન્ટ અને સ્ટુડન્ટ બધા જે છે ટેકનિકલ બાજુ વળી રહ્યા છે. તમે જો આ છેલ્લી હમણાં 250 પ્લસ બીજી 100, 350 અને બીજી 100, 450 જેવી વેકેન્સી આવી ચૂકી છે મિત્રો. અને હજી મિત્રો હજી આ પૂરી નહીં થાય ને ત્યાં હું તમને કહી દઉં બીજી 4 વેકેન્સીની પાછી જાહેરાત. કોઈ પણ પ્રકારની ટેકનિકલ ડિપાર્ટમેન્ટની ભરતી બંધ થવાની નથી મિત્રો, ચાલુ જ રહેવાની છે. ઓકે સર, ચાલો સમજાઈ ગયું. અમે આગળની 250 વેકેન્સી માટે 8 મહિનાથી પ્રિપેરેશન કરી, અમે રહી ગયા. હવે અમે આની માટે પ્રિપેરેશન કરશું, આમાં પણ માર્ક ઘટી ગયા તો શું પૂરું ભવિષ્યમાં આવવાની છે? નહીં, પૂરું કાંઈ પણ પ્રકારે નહીં થાય. જો તમારે ખરેખર ગવર્મેન્ટ જોબ લેવી છે તો તમે આજ નહીં ને કાલે નહીં પરમ દિવસે પાસ થશો. બરોબર, આ એક્ઝામમાં નહીં તો બીજી, બરોબર, આ 250 માં નહીં તો બીજી આગળની 105 માં, આ 105 માં નહીં તો આ બીજી 94 માં, આ બીજી 94 નહીં તો આગળ જે કઈ 50 જગ્યા આવે, બીજી 90 જગ્યા આવે, આ બધી વેકેન્સી ચાલુ જ રહેશે. બરોબર, આમાં નહીં તો આમાં, આમાં નહીં તો આમાં, આમાં નહીં તો આમાં,
એવી રીતે મિત્રો તમારી પ્રિપરેશન ચાલુ હશે તો તમારો આજ નહીં તો કાલે ચાન્સ લાગશે. પણ મિત્રો સમજો, પ્રિપરેશન તો સર ચાલુ રહેશે, પણ કઈ રીતે પ્રિપરેશન ચાલુ રહેશે? એમને એમ વાંચે રાખો પાસ નહીં ભાઈ. જો ભાઈ આ બધી જ ટેકનિકલ જે છે ને, ટેકનિકલ એક્ઝામ એની અંદર બે પાર્ટ હોય, બરોબર. એકની અંદર જે છે એ નોન ટેકનિકલ આવે, બરોબર, અને એકની અંદર ટેકનિકલ ડિપાર્ટમેન્ટ આવે. હા સર, આ તો અમને સમજાઈ ગયું, કારણ કે અમે તો આની માટે આમ કર્યું, આની માટે આમ કર્યું, આની માટે આમ કર્યું. તો આ ટેકનિકલ જે છે આ દરેક એક્ઝામમાં બદલાવાનો છે. હા સર, બદલાવાનો છે. નોન ટેકનિકલ સર એ તો સેમ જ રહેવાનો છે ને. મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ, ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્રિહેન્સિવ, આ બધું તો સેમ ટુ સેમ જ રહેવાનું છે ને. આમાં હોય, આમાં હોય, આમાં હોય, આમાં હોય, આમાં હોય. હા સર, આ તો સેમ રહે. તો આ બોક્સ એટલીસ્ટ તમે એ બોક્સ તમે જે છે કમ્પ્લીટ રાખો કે જેની અંદરથી એક પણ પ્રકારનો પ્રશ્ન જે છે તમારે જવાનો છે, માર્ક્સ જવાનો છે. પછી જ્યારે પણ જે નવી વેકેન્સી આવે એટલે આ 120 માર્ક ઉમેરીને હાલતા. સમજાય છે? આ મિત્રો તમારી આગળ જેટલી પણ ટેકનિકલ વેકેન્સી આવશે એમાં પાસ થવાની સ્ટ્રેટેજી છે. આ ચૂકતા નહીં. તમે આમાં નથી લઈ ગયા તો ઓહો મારી જિંદગી પૂરી એવું નહીં સમજતા મિત્રો. વેકેન્સી ચાલુ જ રહેવાની છે. હું તમને કહી દઉં, સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીની અંદર બહુ સારા માર્ક્સ છે, પણ બોર્ડર લાઈન ઉપર છે એક સ્ટુડન્ટને, બરોબર. તો મેં એને પૂછ્યું, મેં કીધું તમે ખરેખર એને બહુ સારી મહેનત કરી. મેં કીધું તમે નિરાશ નહીં થતા, આપણે ભવિષ્યમાં કરો. સર હું નિરાશ છું જ નહીં, બરોબર. મને ખબર છે મારી ફર્સ્ટ એક્ઝામ છે ને મેં આટલા સારા માર્ક્સ લાવ્યા તો બીજી એક્ઝામની અંદર હું ટોપ કરી શકું, બીજી નહીં તો ત્રીજી નહીં તો ચોથી, પણ હું પાસ થઈ જાય છે. આટલો કોન્ફિડન્સ હોવો જોઈએ મિત્રો દરેક સ્ટુડન્ટને, બરોબર છે. ઓકે, તો તમારે નોન ટેકનિકલ પાર્ટ કમ્પ્લીટ રાખવાનો છે, બરોબર. નોન ટેકનિકલ પાર્ટ કમ્પ્લીટ રાખશો એટલે આ બધી વેકેન્સી આવે એમાં માત્ર તમારે આ ઉમેરીને જવાનું છે. હવે જો નોન ટેકનિકલ પાર્ટ્સ ની અંદર મિત્રો આપણી આ બધી એક્ઝામ 250 ની જે આ કુલ અત્યારે જે ચાલે છે, બરોબર, એમાં મેથેમેટિક્સ, રીઝનિંગ, બંધારણ મોડરેટ લેવલનું પૂછવાનું છે, એટલું બધું હાર્ડ નથી, પણ આગળની એક્ઝામમાં આવી શકે, બરોબર. તો આ તમે જે કઈ તમારી આગળ જે છે ને બેઝિક છે. કેવું છે? બેઝિક્સ છે. આ બેઝિક્સ છે મિત્રો, એને તમારે થોડું એડવાન્સ લેવલ કરવાનું છે, જેથી તમારે જો તમે 40-45 માર્ક્સ લઈને આવો છો મિત્રો તો 45 ના 55 લાવવાના છે. સમજાય છે? હા સર, લાવવાના છે. તો મિત્રો એના માટે તમે બેઝિક્સ જે છે મિત્રો એ તો કરી જ લીધું છે. હવે મિત્રો આપણે આ જુલાઈથી મિત્રો શરૂ કરવા જઈ રહ્યા છીએ. 4-5 દિવસ, એકાદ વીક થોડું લેટ થશે, જેમાં આપણે મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ અને ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર, બરોબર, ગ્રામર નહીં સોરી કોમ્પ્રિહેન્સિવ, બરોબર. આ બધા જ ટોપિક જે છે મિત્રો આપણે મોડરેટ માંથી એડવાન્સ લેવલ માટે જઈશું, કરીશું. થોડું મિત્રો લેટ થઈ શકે છે, આપણે ફ્રી ઓફ છે, એક પણ પ્રકારનો ચાર્જ નથી. જે વિદ્યાર્થી મિત્રોને ખરેખર જરૂર છે, આર્થિક પરિસ્થિતિ સરખી નથી અને એને બહાર ક્યાંય ક્લાસ એફોર્ડ કરી શકે એમ નથી, બરોબર, તો આપણે અહીંથી કરી શકીએ છીએ. હું તમને કરાવડાવીશ. ઓકે, હા, તો આપણે આટલું કરીશું. બેઝિક પૂરું, એડવાન્સ પૂરું, એટલે નોન ટેકનિકલ પાર્ટ પૂરો. જ્યારે પણ નવી વેકેન્સી આવે એટલે માત્ર આપણે ટેકનિકલ પાર્ટ કરીશું. ઓકે સર, સમજાઈ ગયું. તો મિત્રો તૈયારી મુકતાની આ એક્ઝામ પૂરી થઈ ગઈ, બાયોલોજી વાળા, ફિઝિક્સ વાળા પૂરી થઈ ગઈ એટલે પૂરું એવું નથી, આવવાની છે મિત્રો વેકેન્સી, બરોબર છે. એ સિવાય મિત્રો મેડિકલ લેબ ટેકનિશિયન છે, કેમેસ્ટ્રી અને બાયોલોજી વાળા માટે મિત્રો ખાસ વાત કરું, મેડિકલ લેબ ટેકનિશિયન જે છે એના પણ ન્યૂઝ છે મિત્રો કે પંચાયત જે છે ટેકનિકલ ભરતી ધીરે ધીરે શરૂ કરશે. એને 6 મહિના, 8 મહિના, 10 મહિના જેવું લાગી શકે છે, પણ મિત્રો તમે એમાં પાસ ત્યારે જ થશો જ્યારે તમે અત્યારથી પ્રિપરેશન કરો છો ત્યારે, કારણ કે એક્ઝામ આવશે પછી આખું ગામ દોડવાનું છે, બરોબર. એના માટે વિશાલ ખોડીફળ સરની એપ પર કોર્સ લોન્ચ થયો છે, બેસ્ટ એક્સપ્લેનેશન સાથે બધું જ કન્ટેન્ટ છે મિત્રો, અને ઓલરેડી 70-80 સ્ટુડન્ટ લઈ પણ ચૂક્યા છે, બરોબર. આ એ લોકો છે કે જેને અત્યારથી એડવાન્સમાં પ્રિપરેશન કર્યું છે. જ્યારે એક્ઝામની નોટિફિકેશન આવે ત્યારે સિલેબસ પણ પૂરો હોવો જોઈએ અને રિવિઝન પણ પૂરું હોવું જોઈએ, એટલી એમને પ્રિપરેશન કરવાની છે. એને કોઈ પણ પ્રકારે ચાન્સ જ નથી લેવો અમે નાપાસ થઈએ, બરોબર. તો મિત્રો થોડું એક્સ્ટ્રા થિંકિંગ કરો, બરોબર છે. જરૂર હોય તો તમે કોર્સ લઈ શકો છો, હું તો તમને રિફર કરીશ કે લઈ લો તો વધારે સારું. બાકી આ બધી વેકેન્સી પણ આપણા માટે ચાલુ જ રહેવાની છે. આપણે કોઈ પણ પ્રકારે મિત્રો ડરવાનું નથી. પાસ થવાનું છે, થવાનું. પહેલી નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી, ત્રીજી નહીં તો ચોથી. આ વર્ષની અંદર, આવતા વર્ષની અંદર જેટલી પણ ટેકનિકલ આવશે આપણે ક્યાંક ને ક્યાંક સેટ થઈ જવાનું. ઓકે સર, સમજાઈ ગયું. ચાલો મિત્રો, વધારે કાંઈ ના કહેતા હોય, કાંઈ પણ પ્રકારની કોમ્પ્લિકેશન હોય તમે મને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ કોલ કરી શકો છો. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત. નાಳೆ લાગુ છે ને